અમદાવાદના ભારે ટ્રાફિકવાળા રિલીફ રોડ પર ધોળા દિવસે હત્યા થયાની ઘટના સામે આવી છે। એક શખ્સને ધારદાર હથિયારના ઘા મારીને તેની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનાને પગલે કારંજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક શખ્સનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો છે। ધોળા દિવસે થયેલા આ ખૂની ખેલને પગલે સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઊભા કરે છે। કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિલીફ રોડ પર બચત ભવનની સામે લગભગ 5:30 વાગ્યાની આસપાસ સાંજે એક હત્યાનો બનાવ બન્યો હોવાની પોલીસને માહિતી મળી હતી। તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી અને ત્યાં તપાસ કરતા ઉપરોક્ત જે મરણ જનાર છે એનું નામ જયશંકર હરીલાલ રાજપૂત, જેની ઉંમર 25 વર્ષની છે। ઉપરોક્ત ઈસમને કોઈ ઈસમે અન્ય ઈસમે ધારદાર છરીના ઘા મારી અને હત્યા નિપજાવી હોય એવી માહિતી પ્રાથમિક દ્રષ્ટિએ મળતા પોલીસે આરોપીની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે દરમિયાન ત્યાં સ્થાનિક રહીશો અને સીસીટીવીના ફૂટેજના આધારે એક શંકમદ ઈસમની ઓળખ કરવામાં આવી હતી, જેને બાદમાં પોલીસે રાઉન્ડ અપ કરી લીધો હતો અને ત્યારબાદ એની પૂછપરછમાં હકીકત સામે આવેલી હતી। ઉપરોક્ત જે મરણ જનાર જયશંકર હરીલાલ રાજપૂત અને જે શકમંદ આરોપી જે છે શાકિર સાલિમ શેખ, જેની ઉંમર 26 છે। તો આ બંને ઈસમો 3 દરવાજાની આસપાસ ફૂટપાથ ઉપર રહી અને બંને ત્યાં રહેતા હતા, લાંબા સમયથી એકબીજાને પરિચિત હતા અને ગઈકાલ સાંજે આ બંને મરણ જનાર અને આરોપી વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થયેલી હતી। બોલાચાલી બાદ ઝઘડામાં પરિણમી હતી। ત્યારબાદ આ જે આરોપી છે એના દ્વારા મરણ જનારને ચાકુના ઘા મારી અને એની હત્યા નિપજાવી।